નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝમાં. વાત કરીએ વડોદરાની. વડોદરા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કથિત કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે કથિત કૌભાંડ આચરનાર અધિકારીઓ સામે મંત્રી યોગેશ પટેલ લાલઘૂમ થયા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓ પોતાની મનમાની કરી અને વારંવાર ભ્રષ્ટાચાર કરે છે. ગાંધીનગરમાં ઇન્વેસ્ટર્સ સમિટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડાપ્રધાન મોદીએ પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી. તો આ તરફ સુરતમાં આપના નગરસેવકો ખોરવાયા હોવાના બેનરો લગાવવામાં આવ્યા છે. ગૌમાતા ગ્રુપ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા. રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. છેલ્લા 14 દિવસમાં 1184 તાવ અને શરદીના કેસો નોંધાયા છે. રાજકોટમાં રોગચાળો બેકાબુ બન્યો છે. હવે વાત કરીએ શું ગરબે રમશે ગુજરાતની. તો મેટ્રો ન્યૂઝમાં આગળ વાત કરીએ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર. કહી શકાય નવરાત્રીમાં આ વર્ષે ગરબા ના યોજાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ગરબા આયોજકોનો મત સામે આવ્યો છે. ત્રીજી લહેર સામે છે આ વખતે, ત્યારે ગરબા આયોજકોનું કહેવું છે કે ગરબા નહીં યોજાય. ત્રીજી લહેર સામે આવતા જ ગરબા નહીં યોજાય તેવી શક્યતા. મોટાભાગના ગરબા આયોજકો ગરબા નહીં યોજવાના મૂડમાં લાગી રહ્યા છે. સતત બીજા વર્ષે ગરબા આયોજકો અવઢવમાં છે. 2020ની જેમ 2021ની નવરાત્રીનું આયોજન ફિક્કું પડી શકે છે. મોટાભાગના ગરબા આયોજકોનો એક સૂર સામે આવ્યો છે. ત્રીજી લહેર સપ્ટેમ્બર સુધીમાં આવવાની સંભાવના છે, ત્યારે ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રીની ઉજવણી શક્ય બનશે કે કેમ તે એક પ્રશ્નાર્થ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થઈ શકે તેવું પણ આયોજકોનું કહેવું છે. ગરબા આયોજકો ગરબા નહીં યોજવાના મૂડમાં લાગી રહ્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે 2020 પછી શું 2021માં પણ ગરબે ઘૂમશે ગુજરાત? સરકાર મંજૂરી આપે તો પણ ગરબા નહીં યોજવાનો મત આયોજકોનો લાગી રહ્યો છે. નવરાત્રીમાં આ વર્ષે ગરબા ના યોજાય તેવી શક્યતા અસ્તિત્વમાં આવી રહી છે. ગરબા આયોજકોનો મત સામે આવ્યો છે. ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર. વાત કરીએ આ અંગે જ માહિતી માટે આપણી સાથે સુરતથી સંજય મહાત અને વડોદરાથી અંજલિ આપણી સાથે જોડાઈ ગયા છે. સંજય, સીધા જ આપની પાસે આવવા માંગીશ. જે રીતે ક્યાંક આયોજકોનો મત સામે આવ્યો છે, જો સરકાર પરમિશન આપે છતાં પણ ગરબા નહીં યોજે તેવું તેમનું કહેવું છે, શું કહેશો સંજય? કોરોના હમણાં હળવો થયો છે, ત્યારે તમામ ક્ષેત્રમાં સરકાર છૂટછાટ આપી રહી છે. શક્ય છે કે સરકાર ગરબા યોજવાની છૂટછાટ આપે ખરી, પરંતુ શું ગરબા ખરેખર યોજી શકાશે? આયોજકોનું શું કહેવું છે? આયોજકોને કઈ કઈ સમસ્યા છે એ જાણવાની કોશિશ કરીશું આપણે. આપનું નામ અને ગ્રુપ જણાવશો? હું ભાવિન લાકડાવાલા, સુરતથી AMZ ઇવેન્ટ્સમાંથી. ભાઈ, સરકાર કદાચ છૂટ આપે ગરબા યોજવાની એવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. શું કરશો? ગરબાનું આયોજન થશે કે કેમ? જે ગરબા રમવા માટે પહેલાં તો સરકાર કઈ રીતની છૂટછાટ આપશે, શું છે એ વિચારવું પડે. કેમ કે એક બેઝિક વાત કરીએ તો માસ્ક પહેરીને ગરબા રમવું અશક્ય છે. કેમ કે એની સાથે ઘણા બધા નુકસાન થાય છે, શ્વાસને નુકસાન પણ થાય છે. એટલે એ ખેલૈયા સાથે અમે ના કરી શકીએ. બીજી વસ્તુ, ગરબા રમવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ એ પોસિબલ નથી. કેમ કે જ્યારે રમતા હોય, ખેલૈયા રમતા હોય ત્યારે પોસિબિલિટી નથી. હા, એની જગ્યા પર સરકાર બીજા કોઈ એના ઓપ્શન તરીકે કોઈ પણ મૂકી શકે તો એ વિચારી શકાય. સમય મર્યાદા કેવી રીતના આપે છે એ જોવું પડે. કેટલા ખેલૈયા સુધી આપે છે એ જોવું પડે. કેમ કે આયોજન જ્યારે પણ કરીએ છીએ ત્યારે એક નંબર ઓફ ક્વોન્ટિટીઝથી લઈને બધું થતું હોય. કેમ કે જે રીતનું આયોજન છે એ રીતના અમને અમુક ક્વોન્ટિટીઝ અને ક્વોન્ટિટીઝ જોઈએ છે. ત્યાં લગીને આયોજક પોસિબલ નથી આયોજન.
ભાઈ એક મહત્વનો પ્રશ્ન એ પણ આવે છે કે નવરાત્રીને માંડ 2 મહિનાનો સમય બાકી છે. શું અત્યારે તમને પરમિશન મળે તો 2 મહિનામાં તૈયારીઓ કરી શકે ગરબા આયોજકો? બીજાને ના ખબર પડે અમને બીજા બધાનું શું કઈ રીતનું હોય તે, પણ અમારો જે રીતનો અનુભવ છે, આજે 23 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો કામ કરી રહ્યા છે, એટલે એ હિસાબે થોડું અગવડ પડે પણ થઈ શકે છે સારી રીતે આયોજન. હજી ટાઈમ છે. ભાઈ ગરબાનું આયોજન થાય, સરકાર મંજૂરી પણ આપે, કોરોનાની ગાઈડલાઈન તો પાલન કરવું જ પડશે અને એ શરતે જ સરકાર મંજૂરી આપશે. તો શક્ય છે આ ગાઈડલાઈનનું પાલન કરવું ગરબા આયોજનમાં? મેં તમને પહેલાં પણ કીધું એ રીતનું કે ગાઈડલાઈન કઈ રીતની અને કેવી રીતની આપે છે. અમે આયોજક તરીકે અમે એટલું આશ્વાસન આપી શકીએ છીએ કે અમે જેટલું બને એટલું ધ્યાન આપીએ અને જેટલી ગાઈડલાઇન્સનું પાલન થશે, જે પોસિબિલિટીઝ છે, આયોજક તરીકે જે પોસિબિલિટીઝ છે એના માટે અમે પૂરતું ધ્યાન આપીશું અને એના ઉપર અમે જેટલા બને એટલા, કદાચ અમારાથી 2 વસ્તુ વધારે પણ થતી હશે સરકાર સાથે તો અમે એની સાથે હાથ મિલાવીને કામ કરવા તૈયાર છે. શું લાગે છે આયોજન થાય, સરકાર છૂટછાટ આપે, આપ આયોજક તરીકે તમામ શરતોનું તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છે? ખેલાડીઓ આવશે ખરા? કારણ કે કોરોનાનો ડર લોકોના મગજમાં ઘર કરી ગયો છે. કોરોનાનો ડર સાહેબ ઘર કરી ગયો છે, પણ તહેવાર એક એવી વસ્તુ છે જે માણસને બધી જ રીતે એક હેલ્થ વાઇઝ પણ એક આપે છે, માનસિક પણ એને ખુશી આપે છે. એટલે તહેવારની રીતે જોવા જઈએ અને બીજી વસ્તુ કે દરેક ધંધાને આજે રોજગાર જે બી સંકળાયેલા છે તે બધા જ ચાલુ થઈ ગયા છે. એક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે તે હજી ત્યાં ને ત્યાં જ છે અને હજી ક્યારે શું થશે, અને આ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા બધા લોકો જોડાયા છે. અને કાલે નવસારીમાં બી એક સાઉન્ડ એસોસિએશનવાળા આખી રેલી પણ આને માટે આયોજન કરેલી હતી, સાયલેન્ટ રેલી પણ. કેમ કે આજે લોકો પાસે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીવાળા પાસે સાઉન્ડ, લાઇટ્સ, અમારી સાથે કેટલા બધા જણ સંકળાયેલા છે જેની પાસે બીજો કોઈ કમાવાનો એ જ નથી, ક્યાંથી બીજું કોઈ કે બીજો બિઝનેસ નથી. ગયા વર્ષે આયોજન નહોતું થઈ શક્યું, કેટલું ગયા વર્ષે થયું હતું નુકસાન? સાહેબ નુકસાની તો હવે કઈ રીતના કહી શકીએ, કેમ કે આયોજકની રીતે જોવા જઈએ તો આજે છેલ્લા 1.5 વર્ષથી અમે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીવાળા કંઈ છે જ નહીં. એક ખાલી સમજો કે બેઠેલા જ છે, બીજું કોઈ જ કામ નથી અમારી પાસે આજે. ભાઈ એક આયોજક તરીકે, એક ખેલૈયા પણ છો આપ સારામાં સારા, આયોજક અને ખેલૈયા તરીકે શું માનો છો, ગરબા થશે કે કેમ? અમે તો સરકારને એવી વિનંતી કરીએ છીએ કે એક સારું ગાઈડલાઈન જાહેર કરે અને નવરાત્રિનું આયોજન કરવા દે તો એક આનંદ ઉલ્લાસનો એક જે તહેવાર છે અને લોકોમાં જે ડરનો માહોલ છે તેનાથી થોડું બહાર નીકળશે અને રિલેક્સ થશે અને લોકોને એક આજે 1.5 વર્ષથી જે માનસિકતાથી તણાઈ રહેલા છે લોકો કોરોનાના ડરથી, એનાથી થોડું રાહત મળશે. ચોક્કસ. તો સુરતના ગરબા આયોજકો પણ માની રહ્યા છે કે આયોજન થવું જોઈએ, કારણ કે લોકો રિલેક્સ થાય અને એક માતાજીની આરાધના જે કરવાની પરંપરા ચાલી રહી છે અને ખાસ કરીને સુરતમાં ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે નવરાત્રિ દરમિયાન, અને એ ઉત્સાહ બરકરાર રહે એના માટે સરકારની ગાઈડલાઇન સાથે, કોરોનાની એસઓપીના પાલન સાથે આયોજન કરવા માટે સુરતના આયોજકો હાલ તૈયાર છે. હવે સરકાર શું કરે છે એના પર સૌની નજર છે. જી ચોક્કસથી સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અંજલિ, આપની પાસે આવવા માંગીશ, જ્યારે સંચાલકો જે રીતે ના પાડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કોરોનાની જે 3જી લહેર આવવાની તૈયારી છે, સપ્ટેમ્બરમાં 3જી લહેર આવશે તેવું કહેવું છે, ત્યારે જે આયોજકો છે તેઓ ગરબા ક્યાંક ને ક્યાંક યોજવાની મનાઈ કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અંજલિ. બિલકુલ શિવાંગીની, જે રીતે વાત કરીએ તો 2019 બાદ તમામ તહેવારોનું જે સ્વરૂપ છે તે બદલાયું છે, પરંતુ 2020માં પણ ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું અને 2021માં પણ ગરબાનું આયોજન થશે કે નહીં તે માટે અવઢવ સર્જાઈ રહ્યું છે. જે રીતે વાત કરીએ લોકોમાં, ખેલૈયાઓમાં, યુવાનોમાં ગરબા રમવા માટેનો ખૂબ જ ઉત્સાહ હોય છે. જૂન કે જુલાઈ મહિનાથી જ ગરબા માટેના જે ક્લાસીસ છે તે શરૂ થઈ જતા હોય છે અને નવરાત્રિ સુધી આ ક્લાસીસ ચાલતા હોય છે. પરંતુ કોરોના બાદથી જે તહેવારોનું સ્વરૂપ બદલાયું છે ત્યારબાદ 2021માં હાલમાં જે પ્રકારે
કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ સપ્ટેમ્બર મહિના સુધીમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે, ત્યારે ગરબાનું આયોજન થવું જોઈએ કે કેમ? કારણ કે સરકાર દ્વારા પોઝિટિવ રિપ્લાય મળે તે પ્રકારની પણ પરિસ્થિતિ છે કે ગરબાનું આયોજન કોવિડની ગાઈડલાઈન પ્રમાણે થાય, પરંતુ આયોજકો કયા પ્રકારે આ નિયમોને માની રહ્યા છે, કયા પ્રકારથી આ જે આવકાર છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે, તે માટે પણ આયોજકો સાથે વાત કરીશું. કેતનભાઈ, જે રીતે ગરબાનું આયોજન થઈ શકે તેવી શક્યતાઓ છે, સરકાર પણ ગરબાનું આયોજન કરવા માટેની પરવાનગી આપી શકે તેમ છે, આપ શું માનો છો? ગરબાનું આયોજન થવું જોઈએ કે ના થવું જોઈએ? વંદે માતરમ, જય માતાજી. આપણે છેલ્લા લગભગ 2 વર્ષથી દરેક તહેવાર બંધ છે, ઘણી બધી વસ્તુ બંધ હતી અને કોરોનામાં આપણે ઘણું ગુમાવ્યું છે. પણ છેલ્લા થોડા વખતથી સરકારના પ્રયાસો, વેક્સિનેશન તેમજ અમુક અંશે હારી મૂકીને કારણે અમુક વસ્તુ ચાલુ થયેલી છે, જેવી રીતના ક્લાસીસ, બજારો, અમુક છૂટછાટ આપવામાં આવેલી છે. અને જો સરકાર છૂટછાટ આપશે તો સરકારની ગાઈડલાઈન તેમજ શરતોને આધીન મારી તૈયારી છે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના બેનર હેઠળ નવરાત્રિ કરવાની. અને મારું અંગત રીતે માનવું છે કે તહેવારો જે આપણું ધાર્મિક જે ઘણા વર્ષોનું મહત્વ છે, વૈજ્ઞાનિક રીતે બી અને બીજી રીતે બી એક શક્તિનો સંચય કરે છે, જે ઘણા વર્ષોથી પ્રજા એક દુઃખમાં અને એમાંથી બહાર લાવવાનો મ્યુઝિક થેરાપી, સંગીત કલા થકી આપણે પ્રજાને આ મહામારીમાંથી બહાર લાવીશું અને માતાજીના બી આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એવી અભ્યર્થના. બિલકુલ, જે રીતે વાત કરીએ કે નવરાત્રીનો તહેવાર એટલે યુવાન હૈયાઓ જે ગરબા રમવા માટે અત્યારથી થનગનતા હોય છે. હમણાંની જો વાત કરીએ તો કોરોનાનો જે કહેર છે ઓછો થયો છે, પરંતુ જે રીતે કોરોનાની ગાઈડલાઈન છે તે ગરબા રમતી વખતે પાલન થઈ શકે તેવું શક્યતાઓ લાગી રહી છે. એ મહદ કરી શકાય અને આ એક ડાયવર્જન થેરાપી છે. મ્યુઝિક થેરાપી બી એક કેવું કે ડાયવર્જન થેરાપી છે, રોગને નાથવા માટે મ્યુઝિક થેરાપી. એના થકી માતાજીના આશીર્વાદ થકી અને અમુક અંશે નિયમોનું પાલન કરીને અને સરકાર જો પરમિશન આપશે અને સપોર્ટ કરશે ચોક્કસપણે મારી તૈયારી છે. બિલકુલ, આપણે પૂછીશું કે જે રીતે કોરોના બાદ 2021માં ગરબાનું આયોજન થાય તે પ્રકારની શક્યતાઓ છે, ત્યારે આપ શું માનો છો કે કોરોનાની જે ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ગરબાનું આયોજન થવું જોઈએ કે ના થવું જોઈએ? અમે અડુક્યો દડુક્યો બાળકોના ગરબા કરીએ છીએ. એમાં ગાવાવાળા બી બાળકો, વગાડવાવાળા બી બાળકો અને ખેલૈયા બી બાળકો જ હોય છે. અને હાલમાં બાળકો માટે કોઈ વેક્સિનેશન સરકારે શરૂ કર્યું નથી, એટલે અડુક્યો દડુક્યો ટ્રસ્ટ આ વખતે બી ગરબા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગરબા કરે નહીં, કેમ કે બાળકોની હમણાં કોઈ વેક્સિન શરૂ નથી થઈ, બાળકો માટે કોઈ સેફટી નથી, પ્રાઇમરી સ્કૂલ શરૂ નથી કરી સરકારે, હમણાં સુધી કોઈ ગાઈડલાઈન પ્રાઇમરી સ્કૂલની નથી આવી, એટલે એમાં અમે એ રિસ્ક લેવા માંગતા નથી. અમે ગયા વખતે બી માતાજીની સ્થાપના કરી હતી અને પૂજન અર્ચન કર્યું હતું. આ વર્ષે બી અમે માતાજીની સ્થાપના અને પૂજન અર્ચન કરીશું. બિલકુલ, જે રીતે વાત કરીએ ગરબાનું આયોજન થતું હોય છે, ફક્ત ગરબા આયોજકો જ નહીં પરંતુ સાઉન્ડ, લાઇટિંગ તમામની રોજગારી આની સાથે જોડાયેલી હોય છે. ગત 2 વર્ષથી આ આયોજન બંધ છે કોરોનાના કારણે. જે તમામ ઇન્ડસ્ટ્રીઝના જે લોકો છે તેમને કેટલી અસર પડી રહી છે, કારણ કે આયોજનો બંધ છે, લોકો પર કેટલી મોંઘવારીનો માર સહન કરી? એ તો હકીકત જ છે, કેમ કે મોંઘવારીનો માર્ક એમના ઉપર જ નથી પડી રહ્યો, બાકીના બધા જ ઉદ્યોગો પર, બધા જ નાગરિકો પર એ માર્ક પડી રહ્યો છે. એમાં કોઈ બે મત નથી, પણ કોઈના સ્વાસ્થ્યની જોડે આપણે ચેડા ના કરી શકીએ. એટલે આ ગરબાનું આયોજન, કેમ કે બાળકો તો એમાં ધ્યાન રાખે ના, માસ્ક કોઈ પહેરે નહીં ને માસ્ક પહેરીને ગરબા કરાય બી નહીં, કેમ કે એમની કેપેસિટી જ ના હોય બાળકોની એટલી બધી. એટલે અમે આ રિસ્ક લેવા બિલકુલ માંગતા નથી ને અમારું આખું ટ્રસ્ટ છે અડુક્યો દોડુક્યો સાર્વજનિક ટ્રસ્ટ, એ બધા ટ્રસ્ટીઓની અમારા મિટિંગ થઈ ગઈ અને એ લોકોએ હમણાં નિર્ણય કરી લીધો કે આ વખતે બી આપણે ગરબા નહીં કરી શકીએ, ફક્ત માતાજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવશે. બિલકુલ શિવાંગીની, જે રીતે વાત કરીએ તો જે ગરબાના આયોજકો છે તેઓ પણ માની રહ્યા છે કે કોરોનાની ગાઈડલાઈનની વચ્ચે ગરબાનું આયોજન કરવું થોડું મુશ્કેલ બની શકે છે. તો સાથે જ જો સરકાર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારના નિયમો અને ચોક્કસ ગાઈડલાઈનનું આયોજન કરવામાં આવે, ત્યારબાદ જો ગરબા આયોજન માટેની પરવાનગી આપવામાં આવે તો યુવાનો માટે ગરબાનું આયોજન થવું શક્ય છે, પરંતુ બાળકો માટે યોજાતા ગરબાઓનું આયોજન કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું બની રહેશે, કારણ કે જે રીતે કોરોનાની ત્રીજી લહેરની આશંકામાં બાળકોને સૌથી વધારે હિટ થાય તેવી શક્યતાઓ છે, ત્યારે બાળકો માટે કોઈ પણ પ્રકારની વેક્સિનેશન હાજર ના હોવાના કારણે બાળકોના ગરબાનું આયોજન કરવું ખૂબ જ મુશ્કેલી ભર્યું ગણાશે. તો બીજી તરફ આયોજકો પોતાની રીતે સરકાર દ્વારા જે પ્રકારે પરવાનગી મળે તે પ્રકારે આયોજન કરવા માટે કટિબદ્ધ છે. શિવાંગી, ચોક્કસથી. અંજલિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંજય, આપની પાસે આવવા માંગીશ. સંજય, જે રીતે વાત થઈ ગઈ થર્ડ વેવ આવવાની, ત્યારે હવે આગળ જો આપણે વાત કરીએ કે લોકડાઉનને લઈ લઈએ કે જે રીતે ઓર્ગેનાઇઝેશન જ્યારે
કોઈ કરતું હોય છે ગરબાનું ત્યારે ખૂબ જ તેનું રોકાણ કરવું પડતું હોય છે, ત્યારે તેની પણ લોકડાઉનની મંદી પણ તેમને નડશે કે કેમ, બીજો સવાલ એ પણ થાય છે. ચોક્કસ આયોજકોને ખૂબ જ ખોટ ગયા વખતે તો સહન કરવી જ પડી હતી અને અત્યાર પછી જો તેઓ આયોજન કરવા જાય તો પાર્ટી પ્લોટની જે જગ્યા છે જ્યાં આયોજન થાય ત્યાં મંડપ, ડેકોરેશન, લાઇટિંગ સહિત તમામ ખર્ચો તેમણે કરવો પડે અને આયોજકોની જો વાત માનીએ તો ખર્ચો એટલો જ થાય છે, જગ્યા એટલી જ રોકવામાં આવતી હોય છે કે જે 500 લોકો માટેની જગ્યા હોય એટલી જ જગ્યા તેમણે રોકવી પડતી હોય, એટલું જ તેમાં ખર્ચો થતો હોય. પરંતુ જો 50% પબ્લિક સાથે બી આયોજન કરવાની છૂટ મળે તો માંડ 200-250 લોકોને તેઓ સમાવી શકે. એટલે સ્વાભાવિક છે કે પાસના કે ટિકિટના રેટ પણ 2 ગણા થઈ જાય, કારણ કે ખર્ચો એમનો એટલો જ હોય છે. આવી પરિસ્થિતિમાં ખેલૈયાઓ પણ બમણો ખર્ચો કરીને આયોજનમાં જવા માટે તૈયાર થાય છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. આયોજકોની વાત માનીએ તો તેઓ આયોજન કરવા માટે તૈયાર છે, પરંતુ જે કોરોનાની ગાઈડલાઈન છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ, એ ગરબા ગાતી વખતે શક્ય નથી એવું તેઓ કહી રહ્યા છે. અને આવી પરિસ્થિતિના કારણે આયોજકો મૂંઝવણમાં મુકાયા છે કે જો સરકાર છૂટ આપે તો પણ આયોજન કઈ રીતે શક્ય બને, તે સૌથી મોટો પ્રશ્ન આયોજકોમાં ચર્ચાઈ રહ્યો છે. જી જોડાયેલા રહેશો. વાત કરીએ ખેલૈયાઓ માટે જે રીતે મહત્વના સમાચાર કહી શકાય. નવરાત્રીમાં આ વર્ષે ગરબા ન યોજાય તેવી શક્યતા છે. ગરબા આયોજકોના મત સામે આવ્યા છે. ત્રીજી લહેર એક તરફ જ્યાં આવી રહી છે, માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં ત્રીજી લહેર આવશે કોરોનાની, અને બીજી તરફ ઓક્ટોબર મહિનામાં શરૂ થતી નવરાત્રી સામે આવી રહી છે. ત્યારે આયોજકો પણ ગરબા ન યોજવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા વર્ષે પણ ગરબા ન યોજાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર. ખેલૈયાઓમાં ક્યાંક નિરાશા ફેલાઈ શકે છે. ત્યારે એક પ્રશ્ન એ થાય કે શું આ વર્ષે ગરબે રમશે ગુજરાત? વાત કરીએ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે ગઈ સાલ ગરબા નહોતા યોજાયા, ત્યારે આ વખતે પણ ક્યાંક જે આયોજકો છે તેઓ પણ ગરબા ન યોજવાના મૂડમાં છે. ત્રીજી લહેર પણ સામે આવી રહી છે, શું કહેશો વિશાલ? શિવાંગની, જે રીતે કોરોના વાયરસનો કહેર હજી પણ યથાવત છે, કહી ન શકાય કે કોરોના વાયરસ સમાપ્ત થઈ ગયો છે. પહેલી લહેરમાં જે રીતે લોકોને પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા ત્યારે પણ ગરબા ન યોજાઈ શક્યા. બીજી લહેરની અંદર પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વણસેલી રહી અને અનેક લોકો મોતને પામ્યા. એટલે કહી શકાય કે જે રીતે પહેલી અને બીજી લહેરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો, તેને લઈને 2020માં ગરબાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું હતું. તે રીતે 2021માં પણ આયોજકો ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે કે ત્રીજી લહેર આવશે અને એની સંભાવનાના કારણે જ આ વખતે ગરબા ન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આયોજકો પણ ડરી રહ્યા છે કે જો ત્રીજી લહેર આવશે તો મોટા પ્રમાણમાં કાં તો નુકસાન થશે અને કાં તો મોટા પ્રમાણમાં કોરોના વાયરસ ફેલાશે તો તેના જવાબદાર ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી તે લોકો ઠેરાશે. અને એટલા માટે જ ક્યાંક ખેલૈયાઓના મનમાં પણ આ વખતે નિરાશાની સાથે ક્યાંક દુઃખ પણ જોવા મળી રહ્યું છે. આપણી સાથે કેટલાક ખેલૈયાઓ જોડાયા છે, આપણે તેમની સાથે સીધી જ વાત કરીએ કે આ બાબતે તેમનું શું કહેવું છે. આ વખતે નવરાત્રિમાં કદાચ ગરબા ન યોજાય તેવી શક્યતાઓ છે. આયોજકો પણ ક્યાંક ડરી રહ્યા છે અને એ લોકો અવઢવમાં છે કે તે લોકો કરે કે ના કરે. આપ શું કહેશો? આપ આટલા વર્ષોથી ગરબા રમો છો. નમસ્કાર, મારું નામ ખ્યાતિ વ્યાસ છે. ફર્સ્ટ ઓફ ઓલ હું એવું કહેવા માંગુ છું કે લાસ્ટ 2 યર્સથી નવરાત્રિ નહીં થઈ છે અને અમને બી બહુ દુઃખ થયો છે કે લાઈક ઇન્ડિયામાં કાં તો આખા ભારતમાં કે ક્યાંય બી આટલું કોરોનાનું બહુ વધારે પડતું થઈ ગયું હતું અને સ્ટીલ તમે બધા નાગરિકો આપણે બધા ટ્રાય કરીએ છીએ કે આપણે બધા વેક્સિન લઈને બધું સેફટીથી બધું સારી રીતે કરીને એક સંક્રમિત બીમારીને આપણે એમ દૂર કરી શકીએ. અને સેકન્ડ વાત આ કે બધા કહે છે કે નવરાત્રિ થશે નહીં થશે, ખબર નહીં. હવે એ તો આપણા બધા ઉપર ડિપેન્ડ થાય છે. આપણે બધા જોડે રહીને આ વસ્તુનો સામનો કરીશું, પછી જ બધું સોલ્વ થશે. લાગે છે કે નવરાત્રિ માસ્ક પહેરીને થઈ શકે? જ્યારે ગરબા રમતા હોય ત્યારે માસ્ક પહેરીને ગરબા રમવા શક્ય છે? અને જો માસ્ક વગર રમો તો કોરોનાનું સંક્રમણ કેટલું ફેલાશે એવું લાગે છે? આપ ખેલૈયા છો એટલે આપની ક્યાંક ને ક્યાંક ઈચ્છા છે કે તમે ગરબા થાય જેવું વિચારો, પણ ડર લોકોને છે અને ક્યાંક મોટા સમૂહને આ કોરોનાનો ડર લાગી રહ્યો છે, એટલે કદાચ ગરબા ન થાય તો શું કહેશો? ફર્સ્ટ તો માસ્ક, ઇફ ગરબા થયા તો માસ્ક પહેરીને ગરબા કરવું બહુ જ જરૂરી છે. ઓકે,
અને બીજી વાત કે ગરબા નહીં થાય તો બધા જ ખેલૈયાને બહુ જ દુઃખ થશે, એટલે જ હું કહું છું કે આપણે બધા મળીને સાથે એકજૂટ થઈને આ વસ્તુનો સામનો કરવાનો છે. આપ શું કહેશો આંટી? જે રીતે ગરબા ન થાય તો બાળકો ઘરમાં સેફ રહેશે, ક્યાંક તમે પણ ઈચ્છતા છો કે તમારા બાળકો સેફ રહે, કોરોના ન થાય, કદાચ ગરબા આ વખતે ના થાય તો શું કહેશો? થાય એવું અમે તો માનીએ કે બાળકો પણ ખુશ રહે અને જે થતું હોય આ બધું માસ્ક પહેરવું, સેનિટાઈઝર કરવું, એ રીતે બધું કરીને આયોજન કરવું જોઈએ. હા, તમે શું કહેશો? જે રીતે ગરબાનું આયોજન આ વખતે ના થાય તો આપ ગરબા રમો છો ખરા? હા, હું ગરબા રમું છું અને અમને બી દુઃખ થશે કે અગર ગરબા ના થાય તો બી, પણ અગર માસ્ક પહેરીને અગર પોસિબલ થાય તો અમે જરૂર રમીશું. પણ તમને લાગે છે કે ગરબા માસ્ક પહેરીને થઈ શકે? ટ્રાય કરીએ બધા એકજૂટથી તો જ થઈ શકે છે, કારણ કે માસ્ક પહેરવું એટલું જ જરૂરી છે ગરબા કરતા વખતે. અંકલ, આપ શું કહેશો? જે રીતે કોરોના વાયરસ છે, ક્યાંક આપને પણ આપણા બાળકો સેફ રહે તેવી ઈચ્છા હશે. કોરોના વાયરસને લઈને જે સંચાલકો છે તે પણ ડરી રહ્યા છે, આયોજકો પણ ડરી રહ્યા છે, શું કહેશો? નહીં, વાત તો એમની બી બધાની વાત તો સાચી છે કે સંક્રમણથી અચ્છા વ્યક્તિ ડરી શકે છે, પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી ગરબામાં અગર માસ્ક પહેરીને રમે ને કુછ સમય આપે કે ભાઈ 2 કલાક સુધી 3 કલાક સુધી, તો એ વ્યક્તિ થોડો સહયોગ મળી શકે ને થોડાક મીન્સ કે ગરબામાં સપોર્ટને સહયોગ મળી શકે છે એ લોકોના. કદાચ ગરબા ના થાય તો આપને ખુશી થશે કે દુઃખ થશે? થોડું દુઃખ તો થશે, કારણ કે 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષથી ગરબા જોયા નથી. ગરબા રમવાથી શું થાય, થોડી શેરીમાં બી રમાય, થોડા નાના મોટા હોલો ખોલીને રમાડે તો વ્યવસ્થિત રમી શકે છોકરાઓ. તો જોયું શિવાંગની આપણે કે જે રીતે અત્યારે હાલમાં ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે. તે લોકો કહે છે કે ગમે તે થઈ જાય પણ ગરબા તો રમવા જ છે, ભલે માસ્ક પહેરીને રમવા પડે. પણ બીજી તરફ વડીલોમાં પણ ક્યાંક ક્યાંક ચિંતા છે અને તે લોકોનું કહેવું છે કે બાળકો છેલ્લા 2 વર્ષથી બહાર નીકળ્યા નથી, કોરોનાના કારણે તે લોકો ઘરમાં છે. જો ગરબા રમશે તો ક્યાંક તેમના મનમાં પણ ખુશી થશે, પણ તેની સામે કોરોનાનો ભય પણ સતાવી રહ્યો છે. એટલે નાના મોટા શેરી ગરબા થાય અથવા તો સરકારની એસઓપીને ધ્યાનમાં રાખીને કંઈક એવું આયોજન કરી શકાય કે થોડા કલાકો માટે કદાચ જો ગરબા રમાડવામાં આવે, કદાચ જો પાર્ટી પ્લોટમાં શક્ય ના બને પણ શેરી ગરબાનું શક્યતા થાય તો ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ઉત્સાહ જળવાઈ રહેશે અને ગરબાનો આનંદ અને જે આસ્થા છે તે લોકોની ક્યાંક ને ક્યાંક જીવંત રહેશે. જી, ચોક્કસથી વિશાલ, સંજય અને અંજલિ અમારી સાથે જોડાયા અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ નવરાત્રિમાં આ વર્ષે ક્યાંક ગરબા ન યોજાય તેવી શક્યતા છે. મોટાભાગે જે આયોજકો છે તેઓ પણ એવું માની રહ્યા છે કે ત્રીજી લહેર આવી રહી છે સપ્ટેમ્બરમાં અને નવરાત્રિ ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહી છે. તેને જોતા જો સરકાર મંજૂરી આપે તો પણ ગરબા ન યોજવાના મૂડમાં ક્યાંક લાગી રહ્યા છે. ગરબા આયોજકો ગરબા ન યોજવાના મૂડમાં લાગી રહ્યા છે. સતત બીજા વર્ષે ગરબા ન યોજાય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના ગરબા આયોજકોનો એક સૂર સામે આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન કરી શકાય તેવું પણ ગરબા આયોજકોનું કહેવું છે. ગરબા આયોજકોનો ગરબા ન યોજવાનો મૂડ સામે આવ્યો છે. ત્યારે ગરબે ઘૂમશે ગુજરાત તેમાં પણ આ વર્ષે પ્રશ્નાર્થ સર્જાયો છે. વાત કરીએ મહાત્મા મંદિર ખાતે ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ થયો છે. એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી આ સમિટમાં જોડાયા અને સ્ક્રેપ પોલિસી લોન્ચ કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવી પોલિસી કચરાથી કંચન બનાવવા તરફ લઈ જશે. દેશમાં 10,000 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. नई स्क्रैपिंग पॉलिसी वेस्ट टू वेल्थ, कचरे से कंचन के अभियान की सर्कुलर इकोनॉमी की एक अहम कड़ी है. ये पॉलिसी देश के शहरों से प्रदूषण कम करने और पर्यावरण की सुरक्षा के साथ तेज विकास के हमारी कमिटमेंट को भी दर्शाती है. ऑटो सेक्टर में, मेटल सेक्टर में देश की आत्मनिर्भरता को भी नई ऊर्जा देगी. इतना ही नहीं, ये पॉलिसी देश में 10,000 करोड़ रुपए से अधिक का नया निवेश लाएगी और हजारों रोजगार का निर्माण करेगी. एक सर्टिफिकेट मिलेगा. ये सर्टिफिकेट जिसके पास होगा
उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.